તો મહેસાણા જિલ્લાના શ્રીમતી શારદાબા સાંસ્કૃતિક સંકુલ ખાતે રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પંચાયત મંત્રી બચુ ખાબડ તેમજ મોટી સંખ્યામાં જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ સૌપ્રથમ પહલગામના મૃતકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહમાં આવે તે માટેનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે। વધુમાં તેમણે કહ્યું હતું કે કોઈ શહેર ડેવલપ થવાથી ગુજરાત ડેવલપ થવાનું નથી, આપણે રાજ્યના દરેક ગામડાઓ ડેવલપ કરવાના છે। માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ જેટલું બને એટલું દરેકે દરેક કામ હોય કે કાર્યક્રમ હોય, જનજનને એની અંદર કેવી રીતે જોડી શકાય એનો પણ એમણે પ્રયત્ન કર્યો છે। જે આપણે વિકસિત ભારત તરફ જવું છે તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે આપણે બધા સહભાગી થવું પડે। આપણે બધા જ ગામે ગામ સુધી, કોઈ એક શહેર ડેવલપ થઈ જવાથી આપણું વિકસિત ગુજરાત નથી થઈ જવાનું, કોઈ એક ગામ ડેવલપ થઈ જવાથી વિકસિત ગુજરાત નથી થઈ જવાનું, પણ આખે આખું ગુજરાત ગામે ગામ સુધીના આપણું ડેવલપમેન્ટ થાય એના માટેનો આપણો પ્રયત્ન છે।